નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આજે અંબાજીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ક્રિકેટ રમ્યા બાદ સરકાર પર વાકપ્રહાર કરતા કહ્યું હતું કે ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, પણ ઘણી શાળાઓમાં રમતગમત માટે મેદાન નથી, તો કેટલીક શાળાઓમાં વ્યાયામના શિક્ષકો પણ નથી. સરકાર પાસે ઉદ્યોગપતિઓને આપવા જમીન છે, પણ રમતગમતના મેદાન માટે ફાળવણી થતી નથી. 30 વર્ષના એક દિવસ પહેલા જ કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા અને જ્ઞાનીબેન ઠાકોરનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને ચૂંદડી આપવામાં આવી હતી. જ્ઞાનીબેને શક્તિપીઠ અંબાજીમાં માતાજીના ચરણોમાં શીશ નમાવી દેશના કલ્યાણ અને લોકોના સ્વાસ્થ્ય માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ જ્ઞાનીબેને અંબાજીના જીએમડીસી મેદાન ખાતે 32 જેટલી ટીમો ભાગ લેવાની છે તેવી અંબા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ક્રિકેટની પીચ પર બેટિંગ કરી બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ખેલશે ગુજરાત, રમશે ગુજરાતના નારા આપણે સાંભળીએ છીએ, પણ ગુજરાતની ઘણી બધી શાળાઓમાં વ્યાયામના શિક્ષક નથી, તો કેટલીક શાળાઓમાં રમતગમતનું મેદાન પણ નથી. કરોડો રૂપિયાનું સરકારનું બજેટ કાગળ ઉપર જ હોય છે. શાળામાંથી બાળકોને રમતગમત અંગે કેળવણી મળે એ મળતી નથી, જેના કારણે ગુજરાતના ખેલાડીઓ રમતોમાં બીજા રાજ્યોની સરખામણીમાં ટકી શકતા નથી. જ્ઞાનીબેને સરકાર પર વાકપ્રહાર કરતા કહ્યું કે સરકારને ઉદ્યોગપતિઓને આપવા જમીન મળે છે, બીજા ખર્ચા કાઢવા માટે કરોડો રૂપિયા મળે છે, પણ થોડું આવનારી પેઢી માટે પણ રમતગમતના મેદાન અને વ્યાયામના શિક્ષકોની ભરતી કરવા માટે જોઈએ. શાળા સંચાલકોની પણ માંગણી છે કે શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે.